જ્યાં જ્યાં વસ્તીને સંકટ પડે ના દેવી આવીને ઉભી રહી. ખારી ખવડના નવરંગા માંડવની દેવી કહેવાય. મારા દાદા હરખાની દેવી, માં હરખીની દેવી, રાણકી કલોઈના રધનની દેવી, મારી માં હરખીના અખંડ દેવડાઈની દેવી, માં પાવાની દેવી, માં ગેલડી મેલડી. મિત્રો, હરખા દાદા હતા એ પગી હતા અને રાજની માલપા, ખારી ખાવડની માલપા, ખારી ખાવડની માલપા પગી પણ કરે છે, પણ એને સંતાન નતું. એક સમય એવો બન્યો, ખારી ખાવડની માલપા હીરીઓ લાસુડી આવ્યા. સાડમિયા હાકના વેડવા વાગરી, પણ એની પાયે એની દેવીનો બસકો, એની દેવીનો સંદર્ભો હી આ પાયે મેગાડમાં ચાર છેડે ચાર રતન જડેલા, ચાર છેડે ચાર હીરા જડેલા. મારા દાદા હરખાને ખબર પડી કે વેડવા વાઘરીના ઉતારાની માલપા અનમોલ વસ્તુ છે. ચાર છેડે ચાર રતન જડ્યા છે અને ઈ કદાચ મારા હાથમાં આવી જાય ને તો મારી ભવની ભૂખ ભાંગી જાય. પોતાને ઘરેથી મારી માં હરખીને કહેશે, આજ મારે હિરિયાના દગામાં જવું છે. મારા દાદા પાયા હરખા પાયા ધાર પછેડો માથે ઓઢે એટલે કોઈ ભાળે નહીં. મધરી રાતની વેળા થઈ, જ્યાં હિરિયો હોતો તો ના જઈ આટો માર્યો, પણ જે મેઘાડમર હતું હિરિયાના ઓસિંગે હતું. મારા દાદા હરખાએ હિરિયાના ઓસિંગે હાથ નાખ્યો. 8 મહિનાની વીરલે કડાકો મારે એવી રીતે કડાકો મારી હિરિયાની દેવી આબમાં ઉડી ગયો. હિરિયો વેગળી જાગી ગયો. આમ જોયું, હરખો પગી હાથો હાથ રંગે હાથે હરખો પગી પકડાઈ જાય છે. નાના મારો દાદો હરખો બોલી માગે છે, ગિરિયા તારા અને તારી દેવીના હું ગુનેગાર છું અને આજે તું વાત રહી એ રાજની માલપા કરીશ ને નકર મારું પગી પણ ઉભી જાય છે. હવારનો ભોર થાય અને તારી દેવી પાસે અમે બે માણા બોલ માંગવા આવશું. હરખો પગી ધીરે 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 પોતાના ઘરે આવે છે. પોતાના ઘરેથી હરખી માગે છે, કેમ કાંઈ લાવ્યા? કે ના બાપ, આજ રંગે હાથે હું હરખો પકડાઈ ગયો અને હવારના પોરમાં એની દેવી પાસે ભૂલ માંગવા જવાનું છે. મારો રાખનો ધણી, મારો રાખનો મારો, મારો ગરીબનો ખજીનો, મારો ગરીબનો ધણી, મારો ગરીબનો ધણી, મારી ગરીબની પગી દીવું ગે મારી માં રખી ગિરિયાના ઉતારે જાય. દીવું ગયો
એટલે હરખા દાદા અને હરખી માં હિરિયાના ઉતારે જાય છે. હિરિયા લાસુડીના પગ ચાલે છે ગયે, હિરિયા લાસુડી પગ ચાલે છે ગયે, હિરિયા લાસુડી તારી દેવીના અમે ગુનેગાર સવી. તારે કે છે ભૂલ માગે છે. તારે હિરિયાએ કીધું ભાઈ હરખા શું કામ તારા કરવું પડ્યું? હરખો કે છે હે મારા હિરિયા અમે પેટના વાંજ્યા છે, અમારે હવાસર માટેની ખોટ. કદાચ તારી દેવી ગઢ પારગલી ગાવડી બેસરી અમારું દુઃખ ભાગી દેશે. ઓશિયાળા આહોડા પાડ્યા એટલે હિરિયા પાસે દેવી આવી કે મારા હરખા 9 મહિના થાય લાંબા ધારી જગમાલ વહાણ બે દીકરા દઉં તો એ માનજો હિરિયા પાસે દેવી હતી હો. તારે માતાજી કંકુના લેખ લખે છે અને હરખા દાદાને ઘરે જે હરખીમાં હતા એને કીધું કે માડી કેવી રીતે ખબર પડે તે વાંજા મેણો ભાગ્યો છે. દેવી કુંદડી ગણે વળાક કરી જગમાલ વાહણ બે દીકરા તો આપું પણ માથે રાણી કે કળો આપું તો માનજો હિરિયાની દેવીઓ વાંજા મેણો ભાગ્યો. પડી હરખાનો દખ તો ભાંગ્યો પણ અમે હિરિયો લાસુડી વાંજ્યા છે. હા કે હિરિયો લાસુડી વાંજ્યા છે. મારા દાદા હરખા પાસે દેવી આવીને વીરે અરે મારા હિરિયા લાસુડી 9 મહિના થાય નામા ધારી સોન કરો રૂપ કરો બે દીકરા દઈ હિરિયા તારું વાંજા નાનું નો ભાગુને તો આ વખતે હરખા પાસે દેવી હતી હો. જગમાલ વાહણની દેવી મના બાપ આર્યા મહતિયાની દેવી મારા દાદા પરમાક્રમ સિદ્ધી દેવી દેવી. મિત્રો મારા બાપ પરિમાનો અમર ઇતિહાસ વાગડની જગત ઉપર વાગડની જગ્યામાં મારા બાપ પરિમાનો અમર ઇતિહાસ જ્યારે મારા બાપ કરમસિંહ ભાઈ દેવી ખાવા હામતી થઈ. ગેલડી પાવાની દેવી કહે છે કે લાય મને મોટી કણુકો દે આ વગરની ધરતી ઉપર મોટી કણુકો ખાય મૂળો વધાડી અને મારી વસ્તી માગે નોકરી દઉં ને તો મને જગમાલિયાની દેવીને કાજબ ન કરીશ. દેવી હાપી કરી અને જ્યારે સોખા પતા દેવી માગે છે તારે એક મારી નાતની દીકરી ના કારણે કરમસિંહ દાદા વાગડ મેલી પ્રાણીઓની જગતમાં વ્યાજાય છે. મિત્રો આપણા સમાજની માલપા હાસા નાતીલા હાસી દેવીની વાતો કરવા વાળા કારણ ઈ સજણની વાતો ઘરનું ભાડું ભાગી ઘરના રોટલા ખાય મારી નાતની સેવા કરે એવા ગોબર બુટિયા જેવો નાતીલો
રતનિયા સુનારા જેવો નાતીલો, સૌજી ગોવા જેવો નાતીલો, જેથી જગ્યાની માલપા આવે ને તેથી દેવી હોઈ ગઈ હોય તો જવાબ દે હો. ગોબર મુઠીઓ એવો નાતીલો હતો, ખિસ્સાનો હવા બાંધી નાતીલાની દેવીને ઊભી રાખે. વલભીપુરની બાજુમાં સમાડે ગામ, કાળતણિયા હાથળિયાનું, અને ઈ સમાડે ગામની માલપા જાતું પાનું રાખનારી પાવાની દેવી ગ્યાલડે પણ ગોબર મુઠિયાના હાડક્યા ઓળખી ગઈ હતી ગ્યાલડે પાવાની દેવી હો. જગતમાં હાચા નથી લલિતાન પડી દીધી, દેવીની હાસુ વાતું કરવા વાળા નતીલા, આ ધરતી પરથી વિયા ગયા મારી નાથ, મારી નાથ હાસી વાતો કરવા વાળા નાતીલા, ઘરના ભાડા ભાંગીને આવવા વાળા નાતીલા. જોકે અત્યારે તો કોમ્પ્યુટર યુગ, પૈસાની દુનિયા, ગમે એ નાતીલાના આપણે જગ્યાની માલપા લાવીને બે હાડવા હોય અને એની પાસે સોખા પોતાનો હિસાબ દેવરાવવો હોય તો વાલા કે ભાઈ પૈસા દેવા જોશે, હે કે ભાઈ પેલા રોકડા પછી તારી દેવી કાંઈ બોકડા. પેલા મારો નાતીલાનું કહર રહેવું જોઈએ, સારું રહેવું હોય તો તારી દેવી પાસે હિસાબ. હા ગમે એવડું વસ્તી પાયે કરમ આવી જાય તો આવી જાય, અને ઈ નાતીલો દેવીને કહેશે મને કરી દે જાતું, આનો હિસાબ તારો હાસો થઈ. હું નાતીલો બેઠો છો આ જગ્યાની માલપા, અને હું જે કહું એ વાળે તું જાતું કરી દેજે. તારા જગ્યામાંથી દેવી કે મારી નાચ જગ્યાની માલપા જે વ્યાણનું રેણ દઈ દઉં છું, જુગ જાય જુગના પાયા જાય. ઈ કોઈ દી તાજું કરવા જાવ ને આ જગ્યાની માલપા તો મારા રખલાની દેવીનું માંડેલું મચ્છા થઈ જાય હો મારી નાચ. પણ મારી નાચ વ્યાણનું રેણ દેવું જોઈએ. વેણનો રેણ દઈ દો દેવી કોઈ દી કહેવાય ભી થાય નહીં, કહેવાય ભી થાય નહીં. મારી નાચ ગણવત હિસાબ કરે મન દેવી ને કાચ મને વ્યાવાલિયા કાચ કરી નાચ. મારી નાચ જે કરે એ મને દેવીને બકે, પણ હાસી વાતો કરવી જોવી. મારી નાચ દેવીને હાસી વાતો કરવી જોવી. નાચીલા પાય વાત આવે એટલે દેવીને કેવું જોયું મળે આનું શું કરું. મારી નાચ જે જગ્યાની માલપા નાચેલો જે જોશી થઈને બેઠો હોય અને કોઈ વસ્તી પાસે વાત આવે એટલે એ વસ્તી નાતીલાને વાત કરે, નાતીલો દેવીને વાત કરે મળે આનું શું કરવું. તું કહેતી હોય તો આનો ભંગાર હું કરી નાખું. તારે દેવી કહેશે બેટા આ ભંગાર કરી નાખ. અને વાલા કઈ જગ્યાની માલપા નાતીલાના દેવી અમર ઇતિહાસમાં નામ લખી નાખ્યા છે, અને કઈ નાતીલાના સીમાડા બારે હોય તેને માર્યા છે. હો આ તો દેવી છે,
તુરખાના ઝાપડિયા સૌજી ગોવા કહેતા હતા કે આની ગતિ આપણને ન ખબર પડે, આની ગતિની આપણને ખબર ન પડે. મારી નાચ દેવી તો મારો દિયાનો સાગર, દેવી તો મારો હયાનો હાર, દેવી મારી વાલી વસ્તુ. મારી નાદની દીકરી પાયે વાગડની જગ્યામાં કરમ આવ્યું, વીરડી પાયે કરમ આવ્યું રે, પાયે કરમ આવ્યું રે. કરમના કારણે પોતાના બાપે ગામ બેલ્યું, પરમાના બાપાએ એ વાગડની ધરતી મેલી દીધી. મળ્યાનો હિસાબ થાય તા સુધી આ જગ્યામાં હું કરમ છે નહીં આવું. મળી આ વેણનો વટાવ નહીં થાય ને તા સુધી આ જગ્યામાં હું કરમ છે નહીં આવું. ફનાનો નિયા થયા સિવાય આ જગ્યામાં ખાવાનો ઊભી થશો. હું કરમ છે તને આડી રામ તો જાઉં છું. અને દીદી વાગડ મેલી અને કરમસી દાદા બરાનિયા ગામમાં વ્યા ગયા. પ્રેમા દાદા નાસે અને મહિનો 100 મહિના વરા 2 વરા વીતી ગયા. એટલે ગ્યાલડે મારા દાદા પરિમા પાસે આવ્યો. મારા પરિમા લાઈવ ને હું ઠીકણું કહું કે વડે આ જગ્યામાં મારો બાપ વિયો ગયો છે. કેવી રીતે હું ઠીકણું કહું કે બેટા એનો હિસાબ હું કરી દઉં. શું કામ કે વીરડી પાસેથી દેવીને વ્યાણ લેવો હતો, ખોટ સંભાળવી હતી, એને રતી લેવી હતી, એને બી લેવું હતું. મિત્રો મારા બાપ પરિમાએ દેવી હાબદી કરી. પરિમાએ દેવી હાબદી કરી એટલે એનો એક કાયદો આવીને ઉભો રહ્યો. તેથી વાગડના રાજા સાહેબ એમ જગ્યામાં આવીને વાર્યા, ભાઈ પરિમા શું કરે કે ભાઈ મારી દેવીને જમાડવાની કે તારી દેવીને રોજ જમાડ, પણ આજે તમે રાજીનામા લ્યો છો ને, આ રાજીનામાના કાયદા બંધ કરી દો. કોના કહેવાય છે? વીરડીના કહેવાય છે. તેથી મારા બાપ પ્રેમાએ કીધું કે બા રાજા આજે કાયદો રહ્યો એ અમારો વડવાનો કાયદો છે. આ કાયદા સિવાય મારી દેવી ખાય નહીં. કે તો તારો બાપ જે કરમસી ગામ મૂકીને વિયો ગયો એવી રીતે તારે નથી વિયોદાવું કે બાપુ વિયો જાય પણ મારી દેવીને ખવડાવ્યા. રતી બી આવ્યા વગર પરિમાએ જગ્યાની માલ પર દેવી હાબદી કર્યો. મધરી રાતે મરી નાચ ગેલડે પાવાની દેવી ખાય કંકુના કરી વીરે. તાર મારી નાચ ટપોરો માર્યો કે હે મળી આ જગ્યાની માલ પર કોઈ રાવા આવ્યા એનું શું કે મારી નાચ બીસ્યો નહીં. આ જગ્યાની માલ પર જગમાલિયાની દેવી હતા. મારી નાચ હામો કડવી નજર કરીને જોવે અને આ જગ્યામાં તો પસાડે ન મારી નાખો તો તારે મારા જગમાલિયા પાસે ગ્યાલડે બોલવું છે. બીસ્યો નહીં. તારે રાજા હતા એને કીધું હતું કે આ વાઘરી લોગરિયા એ માતાજીને જમાડે ક્યારે. સિપાહીને કીધું કે બાપુ એની માતાજી જમતી હોય તારે એવડે રંગ રાગ બધું શૃંગાર કરી દે.